ડર રાખો હંમેશા, કોઈનાથી બીતા નહીં આ જગતમાં, સંસારથી. હું કહું છું, ખુખાર મેરડી વાળા છો તમે. આ સંસારમાં કોઈનાથી બીતા નહીં, યમરાજથી ના બીતા. હું કહું છું, ખુખાર મેરડી વાળા છો તમે. પણ એટલું કહું છું, ખાલી બીજો ડરજો તો ખાલી પોતાના અભિમાનથી. બસ માં અભિમાન ક્યારે ના આવો. જીત થઈ જશે તમારી, આ સંસારથી પાર પડી જશો, જીત થઈ જશે. ભગવાનથી દૂર છો, ભગવાન દેખાતા નહીં, માતાજી દેખાતા નથી, એની કૃપા અનુભવ થતી નહીં, ભગવાન માતાજી પર સંદેહ થાય છે, અને બધું કારણ છે તમારું અભિમાન. બળ જેટલું અભિમાન ગલિત થશે ને એટલું આપે રૂપે દિવ્યતા અનુભવ થશે. આખો સંસાર રામમય થશે, દેખાતો થશે કે બધી જગ્યા મારો ભગવાન છે, બધી જગ્યા મારી માં છે. તો તમે ખોટું કરશો તો કોનું કરશો? ચીટિંગ કરશો તો કોની જોડ કરશો? ન્યાય રામ છે, આ દ્રષ્ટિ આવશે, તમારા સત્કાર્યો થશે. પાપ કરવું હશે ને તો પાપ કરતા હાથ કાપશે તમારા. માડી હવે તો પાપ ના થાય. આવું થઈ જાય તારે. હજુ તો ક્યાંક થઈ જતા હોય, બની જાય. હું કહું શરૂઆત છે, હજુ તો ભક્તિમાં રંગાયા છે, સુગંધ આવી છે. હજુ રસ હજુ ચાખ્યો, હજુ સુગંધ છે ખાલી. આ શું કે સ્મેલ કહેવાય ને, મીઠી સુગંધ આવી છે. હા, દાળ ભાતની સુગંધ આવતી, ભૂખ લાગે, અરે મસ્ત સુગંધ આવે, ભૂખ લાગે તરત. એવી રીતે ખાલી ભક્તિની સુગંધ આવી છે, અમારી ચૂંદડીની સુગંધ આવી છે. હજુ તો રસ આવ્યો, રસ ચાખી લીધો, પછી તો હું તમને ઠુકરાઈ દઈશ ને કે જતો રે, અપમાનિત કર્યું ને તમને, કે જતો રે, કાલથી મારા સાનિધ્યમાં આવતો નહીં. છતાંય તમે નાક વગરના નકતા થઈને આવો, એ મારી કૃપા છે. આ અસલી વાત છે. આ રસ ચાખી લે એની વાત છે. જે રસ ચાખી લે એને ઠુકરાઈ દે માતાજી, ઠુકરાઈ દે, અપમાનિત કરે બધાની વચ્ચે, કે કાલથી આવતો નહીં, અપમાનિત કરે.